વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે સંત શ્રી વેલનાથ બાપુની પવિત્ર જગ્યાએ ચુવાળિયા ઠાકોર સમાજ દ્વારા પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને યુવા પેઢીને ઉચ્ચ અભ્યાસ તેમજ સરકારી સેવાઓ તરફ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર 180થી વધુ વિદ્યાર્થીઓ તેમજ સમાજનું ગૌરવ વધારનાર 20થી વધુ સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, વિદ્યાર્થીઓના માતા પિતા તેમજ મોટી સંખ્યામાં ચુવાળિયા ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હાજર મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડી સમાજના યુવાનોને શિક્ષણ અને સંસ્કારના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, યુવાનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે રસ જાગે અને સમાજમાં રહેલા વિવિધ કુરિવાજો તથા દૂષણો દૂર થઈ પ્રગતિશીલ વિચારધારા વિકસે તે હતો. કાર્યક્રમમાં વક્તાઓએ શિક્ષણને સમાજના સર્વાંગી વિકાસનું સૌથી શક્તિશાળી સાધન ગણાવી વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટીના તમામ સભ્યો, સમાજના આગેવાનો અને સેવાભાવી કાર્યકરોના અથાગ પરિશ્રમ તથા સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનો, વિદ્યાર્થીઓ, માતા પિતા અને સમાજના ભાઈઓ બહેનોએ સર્વે સાથે પ્રેમ ભોજનનો લાભ લઈ સામાજિક એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો. ચુવાળિયા ઠાકોર સમાજના ઇતિહાસમાં શિક્ષણને સમર્પિત આ પ્રથમ સન્માન સમારોહ પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો હતો. બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી. તંબુરના તાર ઉપર આમ આંગળી કરે ને એટલે ગરવો ગિરનાર ધણેરવા મળતો. સિમનો કલર ભગવો થઈ જતો. વેલનાથ બાપુ જ્યારે ભજન બોલતા ત્યારે સિમનો કલર ભગવો થઈ જતો. એટલું જ નહીં, અગમ નિગમના ભાઈના પાછા વળી વળી અને વાતો કરતા હતા. આ છંદ મેં આષ્ટકડીનો લખ્યો છે. એમાં અહીંયા આગળ બોલો: અજ ગરવો ધણી દણેણ તો તમ સૂર તંબુર તારથી. ભજન બળનાય ભાવથી વનરાય ભગવી વાસતી. અગમ નિગમ ના વાય રાવાતા વડી વાતું કરે. વડ જોગી વેલ વસંત ગેલો વાઘ જેલો નાથ છે. જીય વાઘ જેલો નાથ છે. મારું નામ બળદેવભાઈ જીવણભાઈ મકવાણા, ગામ ખેતરડી, પ્રાથમિક શિક્ષક. આજ રોજ મકતાનપર મુકામે વાંકાનેર તાલુકાના ઠાકોર સમાજનો સૌપ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ રાખવામાં આવ્યો, જેની અંદર 200 જેટલા બાળકોએ ભાગ લીધો. હવે મારો સમાજને એક જ સંદેશો આપવાનો છે કે આપણા સમાજની અંદર જે શિક્ષણનું સ્તર નીચું છે તો તે સ્તર આપણે કોઈ પણ સંજોગોમાં ઊંચું લાવવાનું છે. તેના માટે તમામ આગેવાનોએ, અમારી કમિટી પણ મહેનત કરશે અને વાલી મિત્રોએ પણ ખૂબ મહેનત કરવાની જરૂર છે. અને આગામી સમયની અંદર આ વર્ષે જે 200 બાળકો છે તો આવતા વર્ષે આ બાળકોને 400 બાળકો સુધી પહોંચાડવાનો અમારો ટાર્ગેટ છે. અહીંયા આજરોજ કાર્યક્રમની અંદર સમાજના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા. તે બધા આગેવાનોનો હું કમિટી વતી આભાર માનું છું. અને ટૂંક સમયની અંદર મોરબી ખાતે પણ ઠાકોર સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ રાખેલ છે, જેનો પણ લાભ લેવા માટે વાલી બધા મિત્રોને હું અનુરોધ કરું છું. મારું નામ રણછોડભાઈ ઉગરેજા છે. હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાજકોટ શહેર પ્રમુખ છું. અને આજે અહીંયા મકતાનપરમાં વેલનાથ બાપુના ધામે અહીંયા વિદ્યાર્થી સન્માન થવા જઈ રહ્યો છે, થઈ ગયો છે. અને ખૂબ મોટો પ્રમાણમાં, ખૂબ સક્સેસફુલ ને ખૂબ સારી વ્યવસ્થા પેલો થયો છે એવું સમજાય કે મને નથી સાંભળતું કે આની પેલા ક્યારે થયું હોય. અને ખૂબ સારું આયોજન છે. અને અહીંની ટીમ જે આખી છે એને ખૂબ, જે બધા છોકરાઓ મને એવું લાગે છે બધા ભણેલા જ હતા, પણ શિક્ષણમાં સાથે સાથે શિક્ષણનો વેગ વધારવા માટે જે યુવાનોએ નવી જોત ઊભી કરી છે, બધા યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન હું આપું છું. પહેલી જ મિટિંગ અહીં રાખી અમારા યુવાનો બધા મારા સમાજના ભણેલા સંસ્કારી કે અમારે અહીં છે ને આ રીતનું છોકરાનું વિદ્યાર્થી સન્માન સમારંભ રાખવું હોય. મેં એ લોકોને કીધું કાંઈ વાંધો નહીં, મારો કાંઈ સાથ સહકાર જોઈએ, હું પહેલાથી 6 લગી ઉભો રહીશ, ઠેઠ લગી. અને અમને બહુ આનંદ આવ્યો. આ રીતે હું કાયમને માટે મેં ઉભા રહેશું. ના, વેલનાથ આશ્રમમાં પહેલાથી ને છેલ્લા લગી કાંઈ કોઈ કાર્યક્રમ હોય, પહેલાથી છેલ્લા લગી મારી હાજરી હોય. જય વેલનાથ. જય વેલનાથ. મીડિયા થકી એક તો આ અમારો પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ છે, જેથી કરી મીડિયા થકી અમે અમારા ચુવાળિયા ઠાકોર સમાજનો
અમે આભાર વ્યક્ત કરીએ છીએ જે કે અમે આ એક નાનકડા એવા પ્રયાસમાં આખા સમાજે ખૂબ મન મેળ કરી અને આખો સાથ સહકાર અમને આપ્યો છે તે બદલ તમામ ચોવાડિયા કોળી ઠાકોર સમાજનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આવનારા સમયમાં પણ આથી 3 ગણી અમે આ વિદ્યાર્થી સન્માન સંખ્યા વધારી શકી તેવા અમારા પ્રયત્ન છે જેથી કરી અને અમારા વિદ્યાર્થી થકી અમારા સમાજમાં શિક્ષણનો વધારો કરી શકી. જય વેલનાથ. મારું નામ પ્રવીણભાઈ મંગાભાઈ દેલવાડિયા, ગામ જામસર. આજ જે મકતાન પર મુકામે જે પ્રથમ ચોવાડિયા ઠાકોર સમાજનો જે આયોજન થયું વિદ્યાર્થી સન્માન સમારંભનું, એ વિદ્યાર્થી સન્માન સમારંભની અંદર વિદ્યાર્થીઓએ 180 જેવા વિદ્યાર્થીઓએ આ સન્માન સમારંભની અંદર લાભ લીધો અને 25 થી 30 જેવા કર્મચારીઓનું પણ સન્માન થયું અને તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના જે કઈ સદસ્ય જે નવા અમારા સમાજના ચૂંટાણા એમનું પણ અમે સન્માન કર્યું અને વાંકાનેર તાલુકા સિવાયના આજુબાજુના તાલુકાના અને જિલ્લાના અમારા સમાજના બધા આગેવાનો આવ્યા. એ આગેવાનોને હું હૃદયપૂર્વક અમારી સમિતિ તરફથી આ કાર્યક્રમને સફળ બનાવવા આવ્યા એ બદલ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય વેલનાથ.